છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર ભુજમાં રોજ વીજ વિક્ષેપ થાય છે. તમામ વિસ્તારોમાં લગભગ દિવસમાં 4-5 વાર લાઇટ જવાનો પ્રશ્ન છે. અમુક જગ્યાએ તો રાત્રે રોજ 1-2 વાગે લાઇટ જાય, સવાર સુધી લાઇટ નથી હોતી. કાળઝાળ ગરમી છે, 47-48 ડિગ્રી તાપમાન હોય, લાઇટ ન હોય એટલે લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત લો વોલ્ટેજનો પણ પ્રશ્ન છે, જેના લીધે લોકોને કિંમતી ઉપકરણોનું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ આજે અધિક્ષક ઇજનેરશ્રીને રજૂઆત કરી અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. ઉપરાંત ચોમાસું આવી રહ્યો છે ત્યારે મેન્ટેનન્સની કામગીરી જે કરવાની હોય તાત્કાલિક કરી લેવામાં આવે. એના માટે એવા ટાઈમિંગ રાખવામાં આવે કે જે સમયે લોકોને મુશ્કેલી ન પડે, સવારના વહેલું રિપેરિંગના કે મેન્ટેનન્સના કામો થાય, જેથી બપોરના ભાગમાં કે લાઇટ બંધ ન રાખવી પડે. આવા વિવિધ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી હતી. આના માટે એ લોકોની બધાની રજૂઆત સાંભળી છે. જુદા જુદા પ્રશ્નો જે વિસ્તારના છે એ વિસ્તારની યાદી કરી લેવામાં આવી છે અને સંલગ્ન અધિકારીઓને ફિલ્ડ ઉપર તપાસ કરાવી, સ્થળ તપાસ કરાવી કે આ પ્રશ્ન છે સમજી અને જે કોઈ મેન્ટેનન્સનું કામ છે કે કોઈ ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું કામ છે, લાઇન મેન્ટેનન્સનું કામ છે, એ તાત્કાલિક હાથ ઉપર ધરી અને આવા પ્રશ્નો ન આવે એના માટે પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવે. એના માટે અમે સ્પષ્ટ સૂચના આપી છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ અને ફોન ન ઉપડે એવો પ્રશ્ન બિલકુલ થવાનો જોઈએ. છતાં પણ એવું કંઈ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવશે. અને મોસ્ટલી કોલ સેન્ટરના ફોન રાત્રે ચાલુ જ હોય છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ. છતાં કોઈ એવું ધ્યાનમાં આવશે તો એના ઉપર અમે તાત્કાલિક પગલાં લઈએ. સ્માર્ટ મીટરના બિલ મળવામાં હવે ધીમે ધીમે ચાલુ ઘણા બધા થઈ ગયા છે અને એના માટે જે કોમ્યુનિકેશન ચેનલ છે એ પણ એમાં સુધારો આવી ગયો છે અને મીટર ડેટા મેનેજમેન્ટ એનો જે સોફ્ટવેર છે એમાંથી ડેટા લઈ અને અમે એ પણ ક્ષતિ દૂર કરવા માટે તાત્કાલિક બધા પ્રયત્નો હાથ ઉપર ધરીએ. ઉનાળામાં અમે સ્પષ્ટ સૂચના આપી છે કે હીટ વેવને કારણે વહેલા કામ ચાલુ કરી અને બપોરે તડકો થાય એ પહેલાં કામ પૂરા કરી દેવાના છે. અને અત્યારે હમણાં છેલ્લા થોડાક વખતથી જ્યારથી આપણે ભુજમાં હીટવેવ ચાલુ થયો છે ત્યારથી એ સૂચના જ અપાઈ છે, પણ ત્યાં છતાં જ્યાં કંઈ પાલન ન થતું હોય અને જો મોડેથી જતા હશે તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને વહેલા કામ શરૂ કરશે. નહીં, અમારી મેન્ટેનન્સની ટાર્ગેટ અમારી ઉપલી કચેરી, વડી કચેરી પણ અમને આપતી હોય છે. અમે ફીડર વાઇઝ સમગ્ર પશ્ચિમ કચ્છમાં ફીડર વાઇઝ દરેક કેટેગરીના ફીડરમાં અમે શનિવારે જ્યારે આપણે આઉટેજનો દિવસ છે એ અને એ સિવાય પણ અમે બુધવારે કેમ વચ્ચે પણ રાખી અને પહેલેથી જ સર્વે કરાવી અને મેન્ટેનન્સની કામગીરી કરતા હોય છે. જેમાં ઝાડની ડાળીઓ કપાવી, જમ્પરો કરવા, પછી લૂઝ કનેક્શન છે ટ્રાન્સફોર્મર ઉપરના, ટ્રાન્સફોર્મરને પણ મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ રીતે અમે કરતા હોય છે. પણ છતાં જે ફરિયાદો જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાં અમે ખાસ ટીમો મોકલી, વિશેષ ટીમો મોકલી અને પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું. વાત મળી છે એની તપાસ કરાવશું, કારણ કે ભુજ શહેર વિભાગમાં બને ત્યાં સુધી દરેક ફીડરો ઉપર લોડ બેલેન્સ રહે આવું આયોજન કરેલું છે. પણ જો કોઈ વિસ્તારમાં ડેવલપમેન્ટને કારણે ઓચિંતાનો લોડ વધી ગયો હોય તો પણ અમે એનું લોડનું બાયફર્કેશન કરવાનું જોડાયેલું. હવે નવો જે ટેરિફ ઓર્ડર સરકારશ્રી દ્વારા આવેલો છે એમાં જો તમારી પાસે ગ્રાહક પાસે સ્માર્ટ મીટર લગાડેલું હશે તો સવારે 11 થી બપોરે 5 વાગ્યા સુધીમાં જેટલા યુનિટ્સ રેકોર્ડ થયા છે એમાં 60 પૈસા લેખે રિબેટ આપવામાં. વીજ પુરવઠાની માંગ દર ઉનાળામાં વધતી જ હોય છે. જનરલી શિયાળા અને ચોમાસા કરતાં ઉનાળામાં માંગ વધતી જ હોય છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે એકદમ ગરમી હોય અને લોકોના પંખાઓ અને એર કન્ડિશન વધારે વાપરવામાં આવે તો એકદમ લોડ વધી જતો હોય. તો સામાન્ય રીતે હિસ્ટ્રી તમે જુઓ તો એના કરતાં હીટવેવના સમયગાળા દરમિયાન વધારે લોડ રહેતો હોય છે. એટલે આ જ વસ્તુ અમે અમારી જે સિસ્ટમ છે સિસ્ટમમાં સ્ટડી કરી અને ટ્રાન્સફોર્મર વાઇઝ એનાલિસિસ કરી અને અમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાન્સફોર્મર પણ બાયફર્કેટ કરી અને મોટા કરતા હોઈએ છીએ. ભુજમાં પણ ઘણા થયા છે અને જેને કારણે ભૂતકાળના સાપેક્ષમાં પ્રશ્નો પણ ઓછા આવેલા છે અને ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટે અમે આયોજન કરેલું છે. ઓકે.